તો વાત હવે ઉત્તર ગુજરાતની, જ્યાં બનાસકાંઠાની દાંતા સિવિલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। સિવિલ હોસ્પિટલમાં કોઈપણ ઇક્વિપમેન્ટ્સ શરૂ ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। રાત્રિમાં કોઈપણ અધિકારી જવાબદારી ન લેતા હોવાના પણ અહીંયા આક્ષેપ કરાયા છે। દાંતાના દર્દીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। ડોક્ટરની પૂછપરછ કરતા ઇક્વિપમેન્ટ્સ શરૂ ન થતું હોવાનું જાણવા મળ્યું છે। સરપંચે ઇક્વિપમેન્ટ્સ શરૂ ન હોવાનું ડોક્ટર પાસેથી લેખિતમાં લીધું છે। સ્થાનિક લોકોનો રોષ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો પછી જવાબદાર કોણ લેશે? નોર્મલ દર્દીને પણ પાલનપુર રેફર કરાતા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે। દાંતા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ ન હોવાનો અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે। આજે રાત્રે 12:30 વાગે અમારા મોહલ્લામાં રહેતા ભૂપતસિંહ વાઘેલાને છાતીમાં દુખાવો પડતો અમે દાંતા સિવિલ ખાતે લઈને આવેલા બતાવવા। અમે અહીંયા રાત્રે ડૉક્ટર સાહેબને બતાવેલ, બીપી ચેક કરે, બીપી થોડું ઊંચું હતું, ઇસીજી કરાવવાનું કહેલ તો ઇસીજી મશીન છેલ્લા 2 મહિનાથી બંધ છે એવું અમને જવાબ મળેલો। અમે પૂછતો અહીંના સિવિલ સર્જનશ્રી પોતે હાજર નથી, એમને પૂછતો અમે પૂછેલું કે ભાઈ ચાર્જ કોની જોડે છે, તો એમને કીધેલું કે ગઢવી સાહેબ જોડે છે। ગઢવી સાહેબને પૂછતો ફોન દ્વારા પૂછતો એમને કીધેલું કે મારી જોડે કોઈ ચાર્જ છે નહીં। અહીંયા અમે અમારા ભાઈ શ્રી ભૂપતસિંહના છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તો અમે અહીંયા લઈને આવ્યા છીએ। છેલ્લા 1 કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ। અહીંયા કોઈ જવાબ આપવાવાળું હોસ્પિટલમાં કોઈ છે જ નહીં, સરકારી હોસ્પિટલ છે। અહીંયા બધા એકબીજા માથા પર જોડે છે। એક સિંહ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપ્યો છે, ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી, બરાબર। તો ઉપલા અધિકારીને ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી, તો કોના જોડે ચાર્જ છે ને શું ચાલે છે તંત્રએ અમને ખબર જ પડતી નથી અહીંયા। અને આ દર્દીને કંઈ થઈ જાય તો એનું જવાબદાર કોણ છે? दर्दी 12:30 CHC દાંતા પર પેશન્ટ આવ્યું હતું। થોડું ચેસ્ટ પેન અને લેફ્ટ શોલ્ડર પર થોડું પેન હતું અને પેશન્ટનું બીપી પણ થોડું વધારે હતું, 162 110 બીપી હતું અને પેશન્ટે એડવાઇસ કર્યું કે ઇસીજી એકવાર નીકળવો જોઈએ અને ઇસીજી અહીંયા આગળ ઇસીજીનું મશીન CHC દાંતા પર છેલ્લા 2 મહિનાથી ખરાબ છે, એની પ્રિન્ટ સરખી નથી નીકળતી, એના કારણે પેશન્ટે હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે।